જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, સવારમાં આપણે પહોંચી ગયા વાડીએ અને વાડીએ આવી ગયા। તો પહેલું કામ તો આપણે શું હોય તો ચાલો બતાવીએ તમને। તો મિત્રો વાડીએ આવીને પહેલું કામ તો આપણે સવારમાં પક્ષીઓને નાસ્તો આપવાનો હોય તો પક્ષીઓને નાસ્તો અપાઈ ગયો છે। અને સવારે આપણે કુંડિયામાં પાણી થોડુંક ઓછું દેખાય છે તો નાખી દઈએ પાણી। તો ચાલો મિત્રો, આપણે પાણીથી આ કુંડિયું ભરાઈ ગયું। આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ। ચાલો મિત્રો, તો સાંજના તો આપણે મોડી સકડી આવી ગઈ હતી। સકડી આવી ગઈ એટલે થોડો કટકો જ લેવાનો આવ્યો તો મેં સેટિંગ। તો આ વખતે તો આ વર્ષમાં જો માંડવી જમીનમાં બહુ રહી છે તો વીણીને કાઢવાની છે। 50%થી ઓછી કહીએ તો કહેવાય, અને 60-70% માંડવી તૂટી છે। ચાલ્યા કરે, ખેડૂતને તો આવા વર્ષ આવતા જ હોય। તો ચાલો મિત્રો, જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો, અત્યારે તો હવે સવારમાં તો પહેલાં આપણે થોડાક ખેતરમાં સેટે પારે ઝાડવા ને એવું રહી ગયું છે તો આપણે રાઉન્ડ મારી લઈએ। જોકે હજી આપણે વીણાટ ને બધું તો પડ્યું જ છે, તો 1-2 દિવસમાં હવે મજૂરનું ફોરું પડ્યું છે તો આપણે કરશું ચાલુ હવે ધીરે ધીરે। તો હવે જઈએ આપણે ખેતરને સેટ નીચલે સેટે ને બધે ઝાડવા જોડવીને એવું છે તો સારી રીતે સફાઈ કરી લઈએ। તો ચાલો મિત્રો, જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, જુઓ આપણે ઘરે આવી ગયા। અત્યારે વાગ્યા છે 12:30। 12:30 વાગી ગયા છે। જુઓ અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે। આપણામાં કહેવત છે કે ભાઈ કોઈનું કોઈ નથી। ઘડારાટીયું બોલાવે છે જમતા જમતા। આ ગામડાની મોજ છે ભાઈઓ। ફોટો લઈ લેજો। જય શ્રી કૃષ્ણ, સીતારામ, કેમ છો બધાય? મજામાં? તો જો આપણે હમણાં તો સવારે નાસ્તો કરીએ તો બહુ જમવાનું ન થતું, કટક બટક ખાઈ લીધું। મયુરભાઈને ભાવે એવું પપ્પાને બનાવી દીધું રાયતું। તો જમાવટના જાળવા છે, આપણે બટકું ખાઈને ઉઠી ગયા છે। મયુરભાઈ જમે છે। ચાલો મિત્રો, હવે આપણે કોઈ બોલાવે એમ તો નથી, પણ આપણે જમવા બેસી જઈએ। ચાલો તમને બતાવશું શું આજે છે જમવામાં। ગામડાના સાદા બપોરા હોય। તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયો 12:30। 12:30 વાગી ગયા। જો આપણે જમવા બેસી ગયા તો મસ્ત મજાના બાજરીના રોટલા, મસ્ત સાથે દહીંની તીખારી, ખાટી મીઠી છાશ, અને સ્પેશિયલ આપણા માટે તીખા તનમનિયા મરસા। આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ। હાલો આવી જાવ બપોરા કરવા। ચાલો જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, જો આપણે મોટા બાપુજીનામાં એટલું આ તો આગળ બ્લોગમાં તમને બતાવેલ છે કે જીરું વાવેલ છે તો તમને બતાવીએ સામે તુવેર સુધી। તો ભૂંડનો ત્રાસ વધુ છે તો જુઓ આ બત્તી ગોઠવવી પડે છે કે જો ફરતી આ બત્તી ફર્યા કરે જેથી થોડોક ફાયદો થાય। ખેડૂતોને તો નવા પ્રયોગ કરવા જ પડે છે કે જેથી આ બત્તી જુઓ તમને દેખાય છે ફરતી ફર્યા કરે। આમ ફરતા હેડા રાતના ગયા કરે તો ભૂંડનો થોડોક બચાવ થાય એવું માનવું છે બધા ખેડૂત મિત્રોને। થોડોક ફેર પડે એમ જો આ જ રીતે આખી રાત ફર્યા કરશે। જગતનો તાત ખેડૂત લાચાર છે, બધી પરિસ્થિતિઓનો સામનો એમને કરવો પડે છે। તો ચાલો મિત્રો, જોડાયેલ રહેજો। મિત્રો, હવે આપણે કરીએ છીએ આપણે ઘોડીને સ્ટાર્ટ ને હવે નીકળીએ છીએ ગામ તરફ। હવે આપણે નીકળી ગયા છીએ ગામ તરફ। સાંજનો સમય છે, શિયાળાની શરૂઆત। તો 6:30 વાગ્યા છે ત્યાં અત્યારમાં ઠંડીનું પ્રમાણ દેખાવા માંડ્યું છે। ચાલો મિત્રો, હવે મળીએ આપણે ગામમાં જઈ। ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા સાંજના 6:30 જેવું થઈ ગયું છે અને હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ। તો ચાલો, આજનો તમને સાદો ગામડાનો ખેડૂતનો વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો। દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ।